વિતરાગ સર્વજ્ઞ અરિહંત જેવા દેવ મળ્યા, વિશ્વના વિસ્મય સમા સાધુ ભગવંતો આપણને ગુરુ સ્થાને મળ્યા અને વિશ્વ કલ્યાણક જૈન ધર્મ જગતના ચોકમાં જાહેરમાં મન મૂકીને નાચવાનું મન થઈ જાય એવું મારું અને તમારું સ્લોગન. દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણ તત્વ. એમાં ગુરુ, GURU ગુરુ, G ફોર ગેટ. જીવનમાં ગુરુનું વચન એક પ્રવેશ દ્વાર છે. યુ એટલે યુટર્ન. જીવનમાં આપણે ખોટી દિશામાં દોડતા હોઈએ ત્યારે યુટર્ન લઈ આપણને સાચી દિશામાં લાવે એનું નામ ગુરુ. આ એટલે રોલ. આપણા જીવનમાં સૌથી મહત્વનો રોલ કોઈનો હોય તો તે ગુરુ છે. યુ એટલે અમરેલા. આપણા જીવનમાં છત્રીનું કામ, અમરેલાનું કામ છે. ગુરુથી થાય જીવન શરૂ, એના વગર જીવન રહે અધૂરું. જે ક્યારેય કોઈનું પણ ન કરે ગુરુ અને જે કરાવે અવભ્રમણ ગુરુ, એનું નામ ગુરુ. ગુરુ એટલે જેમના ચરણ મંગળના કરાવે તેનું નામ ગુરુ. જેમની સાક્ષી પ્રભુનો સાક્ષાત્કાર આપણને કરાવે તેનું નામ ગુરુ. ગુરુ અનિવાર્ય છે જીવનની યાત્રામાં, બહુ સંઘર્ષની સમાપ્તિમાં. ગુરુ એ જેની પ્રભુની ખબરું હોય અને પોતાના ગુરુ રૂબરૂ હોય. અત્યારે આપણને જે ગુરુ રૂબરૂ મળ્યા છે એવા પરમ પૂજ્ય ગણપતિ રત્નભાનુ વિજયજી મા સાહેબ, જેમની પાવન નિશ્રાની અંદર ગોધાવી પ્રાચીન તીર્થમાં એક શિબિરનું 5 દિવસીય શિબિરનું આયોજન. આજે છેલ્લો દિવસ છે. 34 જેટલા બાળકોએ આ શિબિરમાં ભાગ લીધો છે. खुशियों पर मौज की रवानी रहेगी, जिंदगी में कोई ना कोई कहानी रहेगी और ये बच्चे शिविर करके शासन की प्रभावना करते रहेंगे अगर आपकी तालियों की मेहरबानी है. આ બાળકો માટે ખૂબ જેટલી પણ આપણે આ બાળકોની અનુમોદના કરીએ એટલી ઓછી છે. ખૂબ અનુમોદના બાળકોની, એમના માતા પિતાએ જેમણે આ બાળકોને આ શિબિરમાં મોકલ્યા એમના માતા પિતાની અનુમોદના અને લાભાર્થી પરિવાર જેમને આર્થિક રીતે લાભ આપ્યો દરેક લાભાર્થી પરિવારની પણ ખૂબ ખૂબ અનુમોદના. એ મહાત્માને આજે નતમસ્તક વંદન કરવા છે. જે મહાત્માએ જીન શાસનની અંદર શિબિરની શરૂઆત કરી. સંસ્કાર શિબિરના અધ્ય પ્રણેતા વર્તમાન તપોનિધિ એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય ભુવન ભાનુસુરી સ્વામી મહારાજ કે જેમણે વિક્રમ સંવત 2016માં નાસિકમાં શિબિરની શરૂઆત કરી. એ गुरुदेव वो गुरुदेव कई आयामी थे, मैं किस आयाम की बात करूं, अपनी बातें खत्म न होगी, मैं दिन को चाहे रात करूं. शिविरे कर करके उन्होंने हजारों युवकों को बचाया था. शिविरे कर करके जिन्होंने इतिहास रचाया था, शासन को नई ऊर्जा दी थी, हर उज्जवल को सुलझा दी थी. रसेल देव के वो थे विजेता, शिविरों के आद्य प्रणेता, जीवों की सिद्धि वर्तमान तत्वनिधि. ऐसे हिंसासन के ज्योति घर का आओ मुझे नाद करे और भुवन भानुसुरी स्वर्गीय महा साहेब को आओ आज हम याद करें. भुवन भानुसुरी स्वर्गीय महा साहेब को आओ आज हम याद करें. ये महात्मा पर नतमस्तक वंदन. विकल्प बहुत मिलेंगे मार्ग भटकाने के लिए, लेकिन शिविर एक ही काफी है मंजिल तक जाने के लिए. ये अचल घटनी आबूना अचल घटनी शिविर ने पर खास आज याद करिए. परम पूज्य आचार्य भगवान ભુવન ભાનુસુરી મા સાહેબમાં નિશ્રામાં થયેલી શિબિર અને શિબિરમાં રાત્રે અચાનક એક વાવાઝોડું, ભયાનક વાવાઝોડું આવ્યું. સાહેબ પોતે ચિંતામાં આવી ગયા અને જાપમાં બેસી ગયા. અને એ શિબિરની અંદર એક 20-22 વર્ષનો યુવક, તેના મનમાં એવો ભાવ થયો કે સાહેબની રોજ શિબિરમાં બ્રહ્મચર્યની વાતો કરે છે, તો આપણે મારે આજે બ્રહ્મચર્યની તાકાત થઈ છે કે બાળકે મનોમન એવો સંકલ્પ કર્યો કે જો આ વાવાઝોડું 10 મિનિટની અંદર બંધ થઈ જાય તો આજીવન બ્રહ્મચર્ય પાળવું, એવી પ્રતિજ્ઞા, એવો સંકલ્પ એ બાળકે, એ યુવાને એ શિબિરની અંદર કર્યો. અને પછી તો જાણે ચમત્કાર થઈ ગયો. 10 મિનિટની અંદર જ એ વાવાઝોડું બંધ થઈ ગયું અને
બાળક સાહેબની પાસે આવે છે, સાહેબને કહે છે સાહેબથી આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા આપો. સાહેબથી આશ્ચર્યચકિત થઈ જાય છે કે તારા પરિવારને શું. એ યુવકે કહ્યું મારે કોઈને પૂછવાની જરૂર નથી. એ યુવકે આજીવન બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લીધી. એ યુવક એટલે આજના શાસન રત્ન શ્રાવક શિરોમણીને બ્રહ્મણ પુરુષ કુમારપાળભાઈ શાહ. શિબિરમાંથી આપણને કુમારપાળભાઈ શાહ જેવા શાસન રત્નો મળ્યા. શિબિરમાંથી રજનીમાંથી રાજ પ્રતિબોધક સરસ્વતી રત્ન પ્રસાદ, પદ્મભૂષણ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રત્ન સુંદર સુરેશ્વરજી માતા જેવા મહાપુરુષ પણ આપણને આ શિબિરમાંથી મળ્યા છે. તો આજની આ શિબિર પરમ પૂજ્ય ગણુભાઈ રત્નભાનુ વિજયજી માતાજી પાવન મુદ્રામાં 5મો દિવસ છે. આજે દરરોજ બાળકોએ ખૂબ ધર્મની સારી આરાધનાઓ કરી છે. પ્રભુ ભક્તિ, સામાયિક પ્રતિક્રમણ, રાત્રે ભાવના, પ્રકારની પૂજા સાથે જ્ઞાનની સાથે ગમ્મત, વિવિધ ગેમ્સોનું પણ આયોજન થયું છે. બાળકોએ એન્જોયમેન્ટ પણ કરી છે, મજા બી કરી છે. જિંદગી જબ તક के मजा लीजिए, चांद तारों से दामन सजा लीजिए और उन बच्चों के लिए एक बार तालियां बजाइए. બાળકોની અનુમોદના. હવે લાભાર્થી પરિવાર જેમને આર્થિક રીતે સહયોગ આપ્યો છે એ લાભાર્થી પરિવારનું બહુમાન કરવાનો કાર્યક્રમ છે. તો આપણે લાભાર્થી પરિવાર પહેલાં નીચેથી આપણે ઉપર જઈશું એમ આની એક આની એટલે 400 રૂપિયા એવી આની જેમણે લખાવી છે. દરેક પરિવારોનું બહુમાન કરવાનું છે. જેમ જેમ અહીંથી નામ બોલવામાં આવે એમ પરિવાર અહીં આવે આપણે